હવે અખંડિત કાં તો સતત શ્રેણી હોય એના ઉદાહરણ પરથી એટલે કે અવર્ગીકૃત માહિતી પરથી આપણે મધ્યસ્થ, મધ્યક, મધ્યસ્થ ને બહુલક શોધીશું. સૌથી પહેલાં તો અખંડિત કાં તો સતત શ્રેણી છે પરથી અહીંયા વર્ગ પરથી ખબર પડીએ 0 થી 10, 10 થી 20, 20 થી 30 આવા વર્ગ આપ્યા છે અને આવૃત્તિ આપી છે. આટલી વસ્તુ આપણને આલેલી હોય બરાબર. તો આપણે ધારેલા મધ્યકની રીતથી આપણે શોધીશું. એનું સૂત્ર આ છે: મધ્યક બરાબર એ વત્તા સિગ્મા એફડી ભાગ્યા એન ઇન્ટુ આઈ. આ બધા આપણે પદો શોધીશું. હવે ધારેલા મધ્યકની રીત માટે પહેલાં શું છે? એ છે. આપણે એનું કામ કરીશું. ધારેલો મધ્ય છે, આ મધ્ય કિંમત છે બરાબર. ધારેલી મધ્ય કિંમત છે. તો જો મધ્ય કિંમત આવૃત્તિ પછી તરત મધ્ય કિંમત એક્સ કરીને કરી દેવાનું. મધ્ય કિંમત અહીંયા મેં મૂકી. મધ્ય કિંમત કેમની ખબર પડે? વર્ગની આ અધસીમા અને ઉધ્વસીમા બેનો વત્તા સરવાળો કરવાનો ભાગ્યા 2 કરી દેવાના. તો 0 + 10 એટલે 10 ભાગ્યા 2 એટલે 5. અહીંયા લખી દઉં, ઉપર લખી દઉં 0 + 10 ભાગ્યા 2 બરાબર 5. તો એમ અહીંયા લખી દીધા બરાબર. પછી 10 + 20 ભાગ્યા 2, 10 + 20 ભાગ્યા 2 એટલે 30 ભાગ્યા 2, 30 ભાગ્યા 2 એટલે 15. તો એ મેં મૂકી દીધા. એવું ને એવું અહીંયા 20 + 30 ભાગ્યા 25 કરીશ તો એ થઈ જશે બરાબર. હવે આ આગળનું સ્ટાર્ટિંગ લખવું હોય તો શું કરવાનું? વર્ગ લંબાઈ સુધી કાઢવાની. વર્ગ લંબાઈ એટલે શું? બે ઉધ્વસીમા તરત ઉધ્વસીમા જે હોય ક્રમિક ઉધ્વસીમા એ બેનો તફાવત જોઈ લેવાનો. તો 10 ને 20નો તફાવત કેટલો? 10નો છે. તો આ બધાને 10 10 ઉમેરી દેવાનો. 5 + 10 એટલે 15, +10 25, +10 35, +10 45, 55, 65 એવી રીતના ઉમેરી દેવાનો બરાબર. હવે આપણે શું જોઈએ છે? એ જોઈએ છે ધારેલો છે. આમાં કોઈ પણ એક કિંમત ધારવાની. પણ હું એમ કહું, ધાર્યું હોય તો વચ્ચેની કિંમત ધારવામાં સારામાં સારી, જેથી કરીને ગણતરી મોઢે ગણી શકાય એવી, એટલે સરળ ગણતરી થઈ જાય. એટલે તો મેં વચ્ચેની કિંમત 35 લોકો તો 45 ગમે તે ધારે બરાબર. મેં 35 ધારી તો એ બરાબર 35 મળી ગયું. મને એક વસ્તુ કામ ફિનિશ થઈ ગઈ. આટલા કોષ્ટકનું કામ પતી ગયું. હવે આપણે શું જોઈએ છે આગળ? એફ ડી, એફ અને ડી જોઈએ છે. એફ તો આવૃત્તિ છે જ, આલેલી જ છે આવૃત્તિ અવધિ આખી. હવે શું જોઈએ છે આપણે? ડી જોઈએ છે ને બરાબર. આઈ કઈ છે? આ બીજો આઈ છે. આઈ તો અહીંયા આપણે શોધી કાઢી વર્ગ લંબાઈ. 10 ને 20ની વર્ગ લંબાઈ શું છે? 10 - 20, 20 - 10 એટલે શું? 10 જવાબ મળે. તો વર્ગ લંબાઈ આઈ મળી ગઈ. રહ્યું ડીનું કામ. તો ડીનું કોષ્ટક બનાવી દો. મધ્ય કિંમત પછી ડીનું કોષ્ટક બનાવી દો. ડી માટેનું સૂત્ર છે x - a ભાગ્યા આઈ. આ લખો કે ના લખો ચાલે. સિમ્પલ એક વસ્તુ યાદ રાખવાની, મધ્ય કિંમત જે હોય એની સામે 0 મૂકવાનું અને એની ઉપરની તરફ -1, -2, -3, નીચેની તરફ 1 2 3 4 એવું મૂકી દેવાનું. આ સૂત્રમાં પડવાની જરૂર નથી. આટલું યાદ રાખવાનું. 0 મૂકી દેવાનું એની સામે, અહીંયા ઉપર -1, -2, -3, નીચેની તરફ 1 2 3 4 એવી રીતના કરી દેવાનું. આપણને ડી મળી ગયો. એક્સ, કેપિટલ એક્સ, આવૃત્તિ એફ, આ વર્ગ આલેલો છે. આપણે શું જોઈતું હતું? ડી અને હવે એફ જોઈશે. હવે એફ અને ડીનો ગુણાકાર જોઈએ છે આપણે બરાબર, અને એનું સમેશન જોઈએ છે. તો પહેલાં એફ ડી શોધી કાઢી. તો આ ડી છે અને એફ શું છે? આ છે. તો આ બેનો ગુણાકાર. તો જો એફ અને ડીનો ગુણાકાર કે તો અહીંયા કેટલા છે? 3 અને આ 3, પણ આ -3 છે એટલે 3 × 3 એટલે કેટલા થાય? -9. તો એફ ડીનું કોષ્ટક બનાવું, -9 થયા. અહીંયા છે -2, અહીંયા છે 7, 7 દુની 14, 14 લખ્યા પણ અહીંયા માઇનસ છે એટલે અહીંયા માઇનસ લગાવી બરાબર. એવું ને એવું -1 × 10, 10 તો જવાબ તો 10 આવશે, પણ અહીંયા માઇનસ છે એટલે -10 થયા. એવી જ રીતે અહીંયા 1 અને 8 છે તો 8, 2 અને 6 દુની 12, 4 તરી 12, 4 દુ 8. એમ કરીને એફડી બની ગયું. હવે શું કરવાનું? ઓછા ઓછાકાનો સરવાળો કરી દેવાનો. એ જો 9, 10 × 12 13, 3 વધી પડી 1 એટલે -33 જવાબ આવશે. તો મેં -33 પહેલાં મૂકી દીધા. હવે સરવાળો જે વત્તા કરવાના હોય એનો સરવાળો કરી દેવાનો. 8 દુની 16, 17, 18, 19, 20, 0 વધી પડી 2 એટલે 40. સરવાળો 40 થઈ ગયો. તો હવે 40 - 33 કરો તો શું જવાબ આવે? 40 - 33 એટલે 7. હંમેશા માઇનસ સરવાળો પહેલાં કરી દેવાનો અને માઇનસ કિંમત મૂકી દેવાની. સરવાળો જ કરવાનો આ બધાનો, બાકી નહીં કરવાની. જો બતાવું આગળ કેલ્ક્યુલેટરમાં બતાવું. 9, 14 અને 10નો સરવાળો જ કરવાનો. 9, 14 અને 10નો સરવાળો કરવાનો. જવાબ શું આવ્યો? 33 આવ્યો. પણ એ આપણે -33 લખીશું. કેમ? તો કે આ બધા બાદબાકીના હતા એટલે બરાબર. અને આ જે હતો 8 + 12 + 12 + 8, જવાબ 40 આવ્યો. પણ આ વત્તા કરનો છે બરાબર.
આ +40 થયા અને -33, તો +40, આ 40 -33 કરો તો જવાબ શું આવ્યો? 7 આવ્યો. તો હવે શું મળી ગયું? સિગ્મા એફડીની કિંમત આપણને 7 મળી ગઈ. તો સૂત્રની અંદર આ બધી કિંમતો મૂકી દેવાની. એની કિંમત મળી ગઈ, એની મળી ગઈ, આઈની મળી ગઈ અને સિગ્મા એફડીની કિંમત પણ મળી ગઈ. આ સૂત્ર છે એ વત્તા સિગ્મા એફડી ભાગ્યા એન ઇન્ટુ આઈ. એનની કિંમત શું છે? આવૃત્તિઓનો સરવાળો એટલે એન 55. બરાબર. આ બધી આવૃત્તિઓનો સરવાળો કરીશું ને 3 + 7 + 10 + 15 8 6 4 3 2નો બધાનો સરવાળો કરવાનો એટલે જે જવાબ મળે એ એન થઈ ગયો. હવે સૂત્રની અંદર કિંમત મૂકી દેવાની. એની વેલ્યુ 35 મૂકી દીધા, વત્તાકાર તો વત્તાકાર મૂક્યા. સિગ્મા એફડીની કિંમત 7 છે એ ઉપર મૂકી દીધી, ભાગ્યા એન છે ભાગ્યા 55 મૂકી દીધા અને આઈની કિંમત ગુણ્યા 10 છે એટલે ગુણ્યા 10 મૂકી દીધા. હવે શું કર્યું મેં? હવે શું કરવાનું? જો ગુણાકારમાં આવું કરવાનું, 35 વત્તા એક નિયમ જ યાદ રાખવાનો, આ અપૂર્ણાંકને પહેલાં પતા દેવાનું. 7 ભાગ્યા 55 પહેલાં જ અહીંયા કરતો, 7 ભાગ્યા 55. જે જવાબ આવ્યો જો મેં અહીંયા મૂકી દીધો 0.1272 એવો સમથિંગ જવાબ આવ્યો, ગુણ્યા 10 એવા ને એવા રાખ્યા. બરાબર. આ 35 તો એવા ને એવા રહ્યા, આને ગુણ્યા 10 કરી દો તો આ જવાબ છે. આ જવાબ આવી ગયો ગુણ્યા 10. બરાબર. તો શું જવાબ આવ્યો? 1.2727 આવ્યો. 1.2727 મૂકી દીધો, એના વત્તા 35 કરી દો, વત્તા 35. જવાબ આવી ગયો 3627. બરાબર. આ રીતે મધ્યક શોધાયો. મધ્યક પછી મધ્ય શોધવાનું છે. મધ્ય શોધવાનું સૂત્ર યાદ રાખવાનું, m બરાબર L વત્તા n/2 - CF ભાગ્યા F ઇન્ટુ આઈ. આ સૂત્ર ગોખી લેવાનું, યાદ રાખી લેવાનું, જે કરવાનું છે. બરાબર. હવે મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલાં છે ને n/2 શોધવાના. કેટલા શોધવાના? n/2. એનની વેલ્યુ કેટલી હતી? આપણે જો 55 હતી, આપણે દાખલામાં 55 વેલ્યુ આવી, તો n/2 કરો. બરાબર. n/2 કરવાના, કેમ કે સૂત્રમાં છે n/2. તો n/2 27.5 આવ્યા. હવે શું કરવાનું? 27.5ને આપણે સંચય આવૃત્તિ એટલે કે CFમાં શોધવાના. હવે એના માટે CF શોધવાનું. બરાબર. તો જો સંચય આવૃત્તિ CF કેમ નહીં શોધાયું તમને કહું. શું છે? અહીંયા F છે, આ F છે ને આવૃત્તિનો F, એ પહેલો મૂકી દેવાનો. કેટલા છે? 3 છે, એ મૂકી દીધા. આ 3માં એની નીચેની સંખ્યા ઉમેરી દેવાની. 3 + 7 તો મેં લખ્યું 3 + 7 એટલે 10. પછી આ 10 આવ્યા, એ 10ની અંદર એની પછીની સંખ્યા આ કઈ છે? 10 છે, એ ઉમેરી દેવાની. તો 10 + 10 એટલે 20 થયા. 20ની અંદર એની પછીની સંખ્યા કેટલી છે? 15 છે, તો 15 ઉમેરી દે. 20 + 15 એટલે 35. 35માં એની પછીની સંખ્યા 8 છે, તો 8 ઉમેરી દેવાના એટલે 43 છે. 43માં એની પછીની સંખ્યા 6 છે, એ ઉમેરી દેવાના. 49. 49ની અંદર 4 ઉમેરી દેવાના એટલે 53. 53માં 2 ઉમેરી દેવાના એટલે 55. આ જે જવાબ આવશે એ તમારા n બરાબર આવશે. જો એ n બરાબર ના આવે તો આ સરવાળામાં લોચો આવ્યો એવું સમજવું. બરાબર. હવે આપણે જે હતું એ ત્યાં પાછા આવી જઈએ. n/2ની વેલ્યુ શું મળી? 55/2, 27.5 મળી. હવે અહીંયા 27.5 શોધીએ આપણે, તો આ 3 છે, 10 છે, 20 છે, અહીંયા ના આવે, પણ અહીંયા આવે. કેમ? 27.5 પછી સૌથી નજીકની વેલ્યુ કઈ આવે? 27.5 પછીની સૌથી વેલ્યુ નજીકની 27. આ 20 તો ના આવે, કેમ કે એ તો 27.5ની પહેલાંની આવી. 27.5 પછીની તરત નજીકની વેલ્યુ કેટલી આવી? 35 આવી. તો એ વર્ગને સિલેક્ટ કરવાનું. જે n/2ની જે વેલ્યુ આવી, n/2 આવી ને આ વેલ્યુ n/2 27.5, એ તરત જે વર્ગમાં મળે અહીંયા આગળ, અહીંયા 35ના વર્ગમાં મળશે, તો એ આખા વર્ગને બોક્સ બનાવી દેવાનું. આખા વર્ગને બોક્સ બનાવી દેવાનું. હવે એની અમુક વસ્તુ લખી દેવાની. પહેલી તો વર્ગ લખી દેવાનો. તો વર્ગ કયો છે? 30 અને 40. તો એ નીચે લખી દીધો વર્ગ 30 અને 40. બરાબર. હવે સૂત્રમાં શું? L જોઈએ છે. L એટલે ન્યૂનતમ સીમા કાં તો નીચલી હદ. નીચલી હદ કઈ છે? 30 ને 40માં 30 કહેવાય. અધર સીમા તો એ 30 મૂકી દીધી. યાદ રાખજો આ છે અખંડિત સતત શ્રેણી છે. બરાબર. અખંડિત શ્રેણી કાં તો સતત શ્રેણીનું ઉદાહરણ છે એટલે 30 છે. અને જે ખંડિત શ્રેણી છે એમાં ખાલી ફરક કેટલો પડશે કે અહીંયા L ચેન્જ થશે, બાકી બધું સેમ જ રહેશે. આપણે જોઈશું એ તરત. એટલે L મળી ગયો. એના પછી આવશે F શોધવાનું. બરાબર. કેમ? તો કે અહીંયા F છે, એ F જોઈશું સૂત્રમાં. અહીંયા F છે, તો જો આપણે જે બોક્સ બનાવ્યું હતું એમાં આવૃત્તિનો F કેટલો છે? 15 છે, તો એ 15 અહીંયા મૂકી દેવાના. બરાબર છે. પછી રહ્યું CF. હા, હવે છે ને આ એક વસ્તુ અલગ છે. CF શું છે? આજે સિલેક્ટ કર્યો ને આપણે વર્ગ, 35નો વર્ગ સિલેક્ટ કરજો, 35 વાળો. એની ઉપર એનાથી નાની કિંમત લઈ લેવાની. એનાથી નાની કિંમત એની ઉપરની આવશે. કઈ છે? અહીંયા 20 છે, તો એ 20 આપણો CF થઈ ગયો. આ એક વસ્તુ અલગ છે જે યાદ રાખવાની છે. બરાબર. આપણને F મળી ગયો, n/2 મળી ગયો, CF મળી ગયો. બરાબર. બધી વસ્તુ મળી ગઈ. આઈની વેલ્યુ તો આપણને ખબર જ છે. હવે આ બધું આપણે
સમીકરણની અંદર મૂકી દઈશું. એમની કિંમત એલની કિંમત 30 આપણે શોધી, અહીંયા પાછળ શોધી. એલની કિંમત 30, n/2 27.5 ઓછા CFની વેલ્યુ આપણે શોધી 20 ભાગ્યા એફ એટલે આવૃત્તિ 15 અને ગુણ્યા 10 હવે 30. હવે કેલ્ક્યુલેટરમાં 27.5 ઓછા 20 કરવાના એટલે 7.5 જવાબ આવશે. 7.5 એવા ને એવા મૂક્યા અને ભાગ્યા 15 તો એવા ને એવા હતા અને આ બધું એવું ને એવું. 7.5 ભાગ્યા 15 કેલ્ક્યુલેટરમાં કર્યા 0.5 જવાબ આવ્યો. ગુણ્યા 10 કરવાના એટલે 5 રહ્યા એટલે 30 તો એવા ને એવા જ હતા પહેલેથી. 30 + 5 એટલે 35. તો એમ આવી રીતના આપણો 35નો આવ્યો. બરાબર. આ દાખલાનો આપણે મધ્યક શોધી કાઢ્યો, મધ્યસ્થ શોધી કાઢ્યો. હવે બહુલક શોધવાનું. બહુલકનું સૂત્ર યાદ રાખવાનું. બહુલક ઝેડ સંકેત છે, સંજ્ઞા છે. 3m - 2x બાર. 3 તો સૂત્રની અંદર આંકડો જ છે, m એટલે r જે શોધ્યો એ 35 એ મૂકી દીધા, ઓછા 2 સૂત્રમાં જ છે, અને x બાર એટલે ગયો વખત આપણે જે આની પહેલાં જે શોધ્યો આવેલો કયો શોધ્યો મધ્યક 36.2727. તો એ આ મૂકી દીધો. તો શું કર્યું હવે 35 × 3 કર્યો 105 જવાબ આવ્યા. 36 × 2 કર્યા 36.2727 × 2 કર્યા જે જવાબ આવ્યો એ આ બેની બાદબાકી કેલ્ક્યુલેટરમાં કરી જે જવાબ આવ્યો એ આપણો ઝેડ થયો. આ રીતે બહુલક શોધી કાઢાય. બરાબર. ફરી એકવાર આખો દાખલો આપણે એકવાર જોઈ લઈએ જલ્દીથી. મધ્યક શોધવાનું છે. સૂત્ર a + σ FD / n × I છે. આપણે સૂત્રમાં શું જોઈએ? સૌથી પહેલાં એ જોઈએ છે. તો એ માટે આપણને બે જ વસ્તુ આલી છે, વર્ગ આલ્યું છે અને આવૃત્તિ આલી છે. આ વર્ગ કયો છે? સળિંગ વર્ગ આવે છે, સતત વર્ગ કહેવાય. બરાબર. પહેલાં જ કહી દીધું સતત કાં તો અખંડિત શ્રેણી છે એનું ઉદાહરણ છે. હવે અહીંયા આગળ આવૃત્તિ આલી છે. હવે આપણે સૌથી પહેલાં એ શોધીએ છીએ. એ એટલે કઈથી જોઈએ? એ મધ્ય કિંમતમાંથી જોઈએ. મધ્ય કિંમતની આ વેલ્યુ છે. મધ્ય કિંમત કઈથી થાય? આ બેનો સરવાળો કરીને થાય. આ બધો સરવાળો કર્યો ભાગ્યા 2 કર્યો. 0 + 10 ભાગ્યા 2 એટલે 5. અને વર્ગ લંબાઈ કેટલી છે? 10 વર્ગ લંબાઈ છે. વર્ગ લંબાઈ I શોધવાની છે એ છે. તો આ 10 બધામાં ઉમેરી દો. 10 10 10 10 10 એવી રીતના કર્યું. આ આખી કોઠો તૈયાર થઈ ગયો આનો. પછી એની વેલ્યુ આવી, ડીની વેલ્યુ આવી. તો ડી માટે સીધું જ અહીંયા એક કિંમત ધાર લેવાની, વચ્ચેની કિંમત ધારવાની, એ થઈ ગઈ. એની સામે 0, આ ઉપર ઓછા 1 ઓછા 2 ઓછા 3, અહીંયા નીચે 1 2 3 4. હવે એફ અને ડી જોઈએ છે આપણે FD. તો એફ અને ડીનો ગુણાકાર, આ બેનો ગુણાકાર કરવાનો અને અહીંયા આગળ મૂકી દેવાનો. જે જવાબ આવ્યો એનો સરવાળો કરવાનો. હવે માઇનસ વાળા સરવાળા કરી દેવાના અને કિંમત માઇનસ મૂકી દેવાની આગળની અને અહીંયા સરવાળો કરી દેવાનો. એની આગળ વત્તાકારની કરી દેવાની. એ બેનો જે જવાબ આવ્યો એ 7. જે જવાબ આવ્યો FD થઈ જશે. એ FDની કિંમત આખા સમીકરણની અંદર મૂકી દેવાની. એ જવાબ આવી જશે. મધ્યસ્થ શોધવાની અંદર સૂત્ર છે m = L + n/2 - CF - F ભાગ્યા F × I. CF શોધવાનું. CF શોધવા માટે શું કીધું હતું? આવૃત્તિ જે છે, આવૃત્તિ કેટલી છે? 3 છે. તો 3 એવા ને એવા પહેલાં મૂકી દેવાના. પછી 3 + 7. 3 + 7 કેટલા થાય? 10 થયા. 10 + 10 10 + 10 20 થયા. પછી આવશે 20 + 15 20 + 15 35 થયા. 35 + 8 આવી રીતના એક કિંમત અંદર વધે ઉમેરતા જવાની. 43 43 + 6 49 49 + 4 53 53 + 2 એટલે 55. આ જે જવાબ આવ્યો એ તમારા n બરાબર થવો જોઈએ. એટલે તમારો જવાબ આ સાચો. n/2 શોધવાના. બરાબર. હવે વર્ગ સિલેક્ટ કરવાનો આખો. બરાબર. આપણે n/2 કરવાના કેમ કે સૂત્રમાં n/2 છે. n/2 એટલે nની કિંમત 55 આપણને ખબર જ છે. આ બધા વર્ગ આવૃત્તિઓનો સરવાળો છે 55. તો 55 ભાગ્યા 2 27.5. હવે અહીંયા જોવાનું 27.5 કઈ આવશે? 10માં નહીં આવે, 20માં નહીં આવે, પણ 27.5ની નજીક સૌથી નજીક આવ્યો જ કયું છે? 27.5 પછી સૌથી નજીક જોવાનું. બરાબર. તો 35 એ જે છે એ 27.5ની સૌથી નજીક કહેવાય. 27.5 પછીની સૌથી નજીકની વેલ્યુ. તો આ 35. તો એ આખો વર્ગ જે છે એ સિલેક્ટ કરી દેવાનો. બરાબર. આ બોક્સ દોરી દેવાનું આવી રીતના. પછી જે વર્ગ આવ્યો એ વર્ગ લખી દેવાનો. કયો વર્ગ છે? 30 થી 40. આપણે L જોઈએ છે. L એટલે અધ્ધત સીમા, ઉધ્વ સીમા. બરાબર. એટલે ન્યૂનતમ સીમા કહો, નીચલી હદ કહો. તો 30 અહીંયા આવશે. બરાબર. આ વસ્તુ ચેન્જ થશે ખાલી અખંડિત શ્રેણીમાં, ખંડિત શ્રેણીમાં. અત્યારમાં આની 30ની 30 રહેશે. પછી છે Fની વેલ્યુ એ આવૃત્તિ એ જે સિલેક્ટ કર્યું છે એની અંદર 15 જ છે. તો એ 15 મૂકી દીધી. અને જે મહત્ત્વનું છે એ છે CF. CF કઈથી આવ્યા? CF જે છે એ જે આપણે વર્ગ સિલેક્ટ કર્યો એની ઉપરની કાં તો એનાથી ઓછી સંખ્યા, એનાથી ઓછી કિંમતવાળી. તો અહીંયા 20 છે. તો એને CF કહેવાની છે. આ એક મહત્ત્વની વસ્તુ છે. એ CF લઈ આવ્યા. સૂત્રની અંદર બધી કિંમત મૂકી દીધી અને જે જવાબ આવ્યો એમ. અને બહુલક તો હમણાં ફરી કીધું એકવાર 3m - 2x બાર. એ રીતે આખું મૂકી દેવાનું અને જવાબ આવી. બીજી એક મહત્ત્વની સૂચના કે જ્યારે આપણે ખંડિત કે અખંડિત શ્રેણીની અંદર મધ્યસ્થ કે બહુલક શોધીએ. બરાબર. એમાં એક સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે જ્યારે આપણને ક્યારેક કોઈક પેપર સેટર આવા આવૃત્તિ આપે
કેવા ઊંધા 70થી 79 ને આ બધા જે ઊંધા જે છે એવા વર્ગ આપે અને આવી રીતે આવૃત્તિ આપે તો આપણે શું કરવાનું ખબર છે? આપણી સવલત માટે છે ને આપણે એને કન્વર્ટ કરી દેવાનું છે. જો આ જે ઊંધું છે ને સૌથી નાનું છે ને આપણે ઉપર લઈ લેવાનું 0 થી 9 તેની આગળ કેટલા છે? 1 છે તો એક એ મૂકી દેવાના. 0 થી 19 10થી 19 તો એની આગળ કેટલા છે? 10થી 19 તો 3 તો 3 મૂકી દેવાના. એ પ્રમાણે એ ક્રમ પ્રમાણે આપણે સીધામાં ફેરવી કાઢ્યા અને પછી આપણે બધા દાખલા ગણવાના રહેશે.